સાહેબ કોર્ટને રિવ્યૂ કરીને કોર્ટ 15ને રિવ્યૂ કર્યું ને કે તમે આમાં કંઈક પૂરક ચાર્જશીટ મગાવો, અમારું મકાન કબજે કરે છે, તમારું રક્ષણ કરો. કોર્ટ આ શું કરતી હતા કે અમે એમાં તપાસમાં હાથ ન નાખી કે કાંઈ તપાસ એના કાલ પમદી હાઈકોર્ટમાં ડાયરેક્શન લાવવું પડે. ભાઈ અમે ક્યાં ના પડે, અમે ક્યાં ના પડે તપાસ ચાલુ છે, તમે તમારી મેટર તો જુઓ ને સાહેબ. પણ અમારી મેટરમાં અમે એક કાગળનો કે એક વસ્તુનો કે સદુપયોગ મતલબ નબળો કોઈક નેગેટિવ ઉપયોગ કર્યો કે નબળી વસ્તુનો આધાર લઈને ગયા હોય, જે વસ્તુ બનતી જાય છે લઈને જાય છે. આજે તમારી પાસે આવ્યા છે તો શું લેવા આવ્યા? તમારું મકાન અમારું ઓર્ડર છે ને લઈ ગયા છે, અમે જાણ કરી છે, તપાસ ચાલુ છે, એને જાણ કરી છે, છતાં અમારી મિલકત જાય છે તો અમે કરી તો શું કરી? અમારે તપાસ ચાલુ હોય ને સાહેબ, એની ક્રિમિનલ રેકોર્ડ મેળ્યા વગર અમારો જે રાઇટ છે ઓર્ડર છે મેળ્યા વગર કોઈ પણ ઓર્ડર લઈ લે છે ને. જે 18/25 રોજ છે ને આ બેંકે આમનું મકાન એ લેવા માટે 502 નંબર છે એ આમને મકાન, અને 504 છે ને એ એમના જે ભાગીદાર હતા ને બીજા એ તમારે D2 D3 છે એ બંનેનો એક જ ફ્લેટમાં મકાન છે તમારે? ના, બે ના હતા, બે બાજુ બાજુમાં. એમાં 502 અને 500 છે, 503નું તો બીજું સિરીઝ હોય ને. હવે એમાં સાહેબ પ્રોબ્લેમ એ થયો છે 18/25 રોજ છે ને આ બેંક દ્વારા 502 અને 504 બંને ભાગીદાર જે હતા એમનું એટેચ કરવા માટે DRT જે ટ્રિબ્યુનલ છે એમાં અરજી કરવામાં આવી. એ બેંક દ્વારા રિકવરી સારું હુકમ કરવામાં આવ્યો. કેમ કર્યો આ બે મકાનનું કેમ કર્યું? અમે એના માલિક છીએ એટલે એ બેંકે એનો ટ્રિબ્યુનલમાં અરજી કરી કે અમારા પેન્ડન્સી આટલી બાકી છે પૈસાની, એટલે અમારા બે મકાન છે આમના. પણ આ જે મકાન હશે એનું બાકી હશે તો જ એને કીધું ને મકાન માટે નહીં, એટલે મશીનરીની લોન માટે. મશીનરીમાં કાઢ્યું હશે બોરો, એટલે હરેશભાઈ એમના નામનું હશે અને પેલા જે એમના પાર્ટનર છે D3 એ બીજા પાર્ટનર, એટલે એમના નામે આ પ્રોપર્ટી બોલી નહીં, અમારે જાહેર કરવી પડે. અમને કોર્ટ બોલાવે ને તમારા નામની એસેટ તમે જાહેર કરો એટલે અમારે જાહેર કરવી પડે કે અમારી કઈ કઈ મિલકત છે. એટલે બેંક DRT હુકમ કર્યું કે આ બે પ્રોપર્ટી તમે લઈ શકો, એટલે આપણે અપીલ બેંક ટ્રિબ્યુનલ, એટલે આ ટ્રિબ્યુનલમાં એમને અપીલ અરજી કરી DRTમાં કે આ 502 માટે. ત્યારે તો વાંધો ઉઠાયો જ નહીં, 504માં છે એને ઉઠાયો જ નહીં વાંધો, એટલે 502માં અમને 504 વાળા ના તો ઉઠે કામ ઉઠાવે એને કાંઈ લેવા દેવું? મકાન ક્યારનું વેચાઈ ગયું હતું, બેંકે ખોટી રિકવરી મેળવી છે. અમારે તો અહીંયા રહેતા હતા ને અમે કીધું આ અમારે થોડું આવું થાય, એટલે 504 ને 502 હવે પ્રશ્ન સાહેબ ત્યાંથી ચાલુ થાય છે, સમજે? હાજી પોસ્ટે હાજર, પોસ્ટે હાજર. હવે એમની 502 માટે વાંધો આમને લીધો DRT એ 23/28/3 રોજ લીધો અને જેનો હુકમ 30/9/25 એ હુકમમાં એવું કરવું છે થર્ડ પાર્ટીનો જે હિસ્સો છે એ ના લઈ શકાય, પણ જે CD3 છે એટલે આ એમનો હિસ્સો માર્ક લાઈન કરવાનો રહેશે. એટલે એમના હિસ્સા માર્ક લાઈન એટલે એ તમે કોઈ તબદીલ ન કર્યું. CD3 એટલે હું આવું છે એટલે પેલા બીજા પાર્ટનર છે એટલે ફેક્ટરીની બાબતમાં રિકવરીમાં CD3માં મારું નામ આવે. એમનો હિસ્સો છે માર્ક લાઈન કરવાનો રહેશે. એટલે આ હુકમ કર્યો એટલે એમનું મેઇન કન્ટેન્ટ કેવું છે કે આ હુકમ અમારા તરફથી કે ભાઈ મારી જે પ્રોપર્ટી છે આ મકાનની એ મારા વાઇફના નામે હતી, એ સિક્યોર થઈ ગઈ પાર્ટી છે EPO છે, એટલે એમને ટ્રાફિક ના કરી શકો. બેંકે કોર્ટે બેંકના રિકવરીમાંથી બહાર કરી દીધી. એટલે બેંકે પછી હોમ લોનની છે જ્યાં નોટિસ એ ઉપર આ જે લખે છે 502 બરાબર 503 માં 502 એવું કામ કર્યું કે થર્ડ પાર્ટીનો ઇસ્યુ ના છે કે થર્ડ પાર્ટી એટલે શું? મારા વાઈફ TPO મારા વાઈફ જે નામ બોરોવર છે માર્ક લાઈન એટલે મેં પ્રોપર્ટી કોઈ ફેરફાર ન થાય, જેના નામે જે સ્થિતિમાં છે ને એ સ્થિતિ રહી. જ્યાં લગી નિકાલમાં આવે ને બેંકને હું કોઈને મોર્ગેજ આપી દઉં કે કોઈને વેચી નાખું, કોઈ લઈ, કારણ કે સંયુક્ત પ્રોપર્ટી હતી, મારા વાઈફનો અડધો હિસ્સો છે એ તો છૂટો થઈ ગયો. હવે મારો અડધો હિસ્સો છે એ એક પ્રકારની લિમિટ કહેવાય, લોકેશન લોક કરી કહેવાય. કોર્ટે લોક કરી, જ્યાં લગી જે DRTનું રિકવરીનું પ્રોસેસ પૂરી ન થાય ત્યાં લગી લોક રહે, તો કોઈને તબદીલ ન થાય, એમાં ફારફેર ન થાય એવો હુકમ છે. સબ રજિસ્ટરને બેંકે જાણ કરવાનો. એ હુકમને એન્ડ તમે વાંચો ને એટલે એમાં ખ્યાલ પડશે. પછી હોમ લોન આમાં ક્લેમ કરી બેંકે હોમ લોનની તમને નોટિસ આપવામાં આવી 23/12/24 ના તો તમારી હોમ લોન INPA કરવા માટે આ બંને એટેચ કરવા માટે તમારી હોમ લોન કરવામાં આવે. એટલે આજે આપણે જે મશીનરી પર લોન ચાલતી હતી
એના અટેચ પર એમપીએ કરવા માટે એની નોટિસ આપી કે તમારું આ મકાન જે છે એ અમે તમારી હોમ લોન છે બરાબર, તમે એ ભરી નહીં શક્યા એટલે તમારું હોમ લોન રદ કરવામાં આવે છે. તો પેલાનું બી ક્યાં ફરી શકે? એન્ડ ફેક્ટરી ફેક્ટરી નહીં, હોમ લોન રેગ્યુલર હતી, પણ રેગ્યુલરને એનપીએ કરવા માટે એને કારણ બતાવ્યું ફેક્ટરીની લોનનું. ફેક્ટરીની લોનમાં તમારી આ હોમ લોન રદ કરવામાં આવે, તમે પૈસા પણ નાખો અને તમારી હોમ લોન હવે રદ કરવામાં આવે. રદ કરવા માટે અમારો રાઇટ મંજૂર થયો હતો ને સાહેબ, એને રજૂ નથી કર્યો, એટલા માટે પ્રશ્ન થયો. જે હોમ લોન છે ને આ નોટિસ એને 23/12 નોટિસ મળી. એટલે આજે એમપી કરવાની અમે વાંધા અરજી આપી આપણે જે નોટિસ એમપી આપી એની અમે એને વાંધા અરજી આપી 87/97/25. એમાં એનું કેવું છે આ અગિયારથી બેંક દ્વારા જે ડોક્યુમેન્ટ જોઈન્ટ કરવામાં આવ્યા એમાં એવું બતાવવામાં આવ્યું છે કે જે અરજદાર છે એનો પહેલા છે એ અરજદાર દ્વારા કોઈ બી હુકમ મંજૂર કરવામાં આવ્યો અરજદાર થવારમાં કોઈ રિજેક્ટ થયેલો છે. મંજૂર થયેલો છે એમના હુકમ એ મંજૂર થયેલો નથી, બધા હુકમ ના મંજૂર કરવામાં આવે એવું એમને રિપોર્ટ સબમિટ કોર્ટ બેંકે કર્યો. એના લીધે આ એસી નીકળી ગઈ. એના નીકળી ગઈ એના આધારે એને એફિડેવિટ કર્યું બેંકે. આજે એમનું ખોટું કર્યું અહીંયા ખોટું બતાવ્યું કે કોઈ હાલમાં અમારા તરફથી કોઈ હુકમ નહીં થયો એવું ખોટું બતાવ્યું અમારું નહીં, બેંકે કૈલાસબેનનો ઓર્ડર રિજેક્ટ છે એમ. કૈલાસબેનનો ઓર્ડર રિજેક્ટ છે, ઓલરેડી મંજૂર થયેલો છે. એટલે પણ એને તમારો રિજેક્ટ બતાવ્યો એટલે એની એક વસ્તુ એકની રિજેક્ટ થાય તો બીજાની ફેવર થાય એવું થાય ને? એક વસ્તુ રિજેક્ટ થયેલી હોય ને તો રિજેક્ટ જ લખાય, એલાવ થઈ તો એલાવ જ લખાય. પછી મારા ફેવરની હોય તો ભલે તમારા ફેવરની હોય તો ભલે. ઓર્ડરની આખું સ્ટેટસ મેલે ને સાહેબ, એ રેકોર્ડ બતાવો ને. હાલો. જો એમનો મંજૂર થયેલો હા, એ મંજૂર થયેલો એ લાવો પહેલા, બરાબર? જે પેલો બેંક વાળા કહે કે આવું નહીં થયો એ જોવો પડે. હાલો, હાલો. એને એના રેકોર્ડમાં શું મૂક્યું બેંક વાળાએ? બેંકના રેકોર્ડમાં અમારો જે છે અમારો પોતાનો જો આ આખી R11ની પ્રોસેસ. એનો ઓર્ડર છે છેલ્લા પન્ના પર ઓર્ડર છે સાહેબ, મેં માર્ક લાઈન કરેલી છે. લાવો કરી આમ જો આ R11 તરીકે એને જે ડોક્યુમેન્ટ જમા કર્યા છે ને રિકવરીના, અગાઉની રિકવરી જે આપણે મશીનરીની. 502 છે. હા. 502 નું છે. તમારું 502? હા, 502 સાહેબ આપણું. ટૂંકમાં સાહેબ સિક્વન્સ એવી બને છે 504ની રિકવરી કરીએ કેમ નથી, 504માં વાંધો છે તો DRT મોઢું શું લઈને જાય એટલે ગમે એમ કરીને DRTને એમ બતાવે કે અમે પ્રોસેસ કરીને રિકવર કર્યું છે. એમાં અમને ભોગ બનાવી દીધા સમજ્યા. થર્ડ પાર્ટી એટલે મારા વાઈફ. જો આ ઓર્ડરની હિસાબે એટલે કોણ? CD3 એટલે હું આવું, CD1 એટલે મારી ફેક્ટરી આવે, CD2 એટલે મારા પાર્ટનર આવે. 2014 OA એટલે બેંકે રિકવરી અરજી ફાઇલ કરી ને DRTમાં એને OA કહે, ઓરિજિનલ એપ્લિકેશન. ICICI Bank in the year 2016 and the certificate was issued in the year 2010. The joint ownership of TPO and CD3. TPO is not the CD in the present recovery proceeding. એનો મતલબ એવો થાય છે રિકવરી પ્રોસિડિંગમાં 3POનું કોઈ જોઈન્ટ નથી એવું, એટલે એ મંજૂર થયું છે. CD એટલે શું? CD એટલે ક્રેડિટ ડેબિટ, એટલે CD એટલે અમે દેણદાર હોય ને એનું નામ CD કહેવાય કોર્ટની ભાષામાં. આપણે સામાવાળા લખીએ ને. તમે ફાઇલ કરી છે? હા, એ અમે મારા વાઈફે ફાઇલ કરી છે. અમે ફાઇલ કરી હતી ને સાહેબ, એ નિકાલ દીધી પહેલાં, અમે રજૂઆત કરી હતી, પછી એનો આધાર લઈને એને આખો મારા વાઈફે ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ કરીને એટલે મંજૂર કરી. અને પેલાનો જે ઓર્ડર હતો હા, પેલા બેંકે કર્યું હતું હા, પહેલાં બેંક ફેવરમાં થતી, બેંકે અમારી રજૂઆત માની નહીં, કોર્ટ બેંકની રજૂઆત માની થઈ ફેર બધું. આ પંચનામું હોતે છે સાહેબ, જો રિકવરી ઓફિસરે માહિતી લખ્યું છે પંચનામામાં, થર્ડ પાર્ટીનો ઓર્ડર ડિસ્પ્યુટવાળો મિલકત છે, સત્તા કબજે લીધી ને એ પ્રશ્ન છે આપણો.
Mark Lin